નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. આવતીકાલે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ છે, તો તેને લઈને આજે આપણે કેટલીક વાતો કરવી છે. આ ચંદ્રગ્રહણની શું અસરો થવાની છે, કયા સમયે ચંદ્રગ્રહણ ખાસ કરીને દેખાવાનું છે, સૂતક ક્યારથી શરૂ થશે, આ તમામ બાબતો પર આપણે વાતચીત કરવાના છે. આ વાતચીત કરવા માટે આપણી સાથે જાણીતા જ્યોતિષાચાર્ય હર્ષલભાઈ રાવલ જોડાઈ ગયા છે. હર્ષલ મહારાજ, ખૂબ ખૂબ સ્વાગત આજની આ ચર્ચામાં. ચંદ્રગ્રહણ નમો આવતીકાલે નમઃ. છે. જી જી, એને લઈને સૌથી પહેલા તો આપ શું કહેવા માંગશો? સર્વપ્રથમ તો TV13 ના માધ્યમ દ્વારા તમામ દર્શકો અને તમામ લોકોને આ હોળી પર્વની જે જ્વાલા છે ને, એ જ હોળી પર્વની જ્વાલા આ ચંદ્રગ્રહણની જે નકારાત્મક અસરોને દૂર કરે એવો જ એક ભાવ, એટલે હોળી પર્વની શુભેચ્છાની સાથે TV13 માધ્યમ બને કે આ ચંદ્રગ્રહણ સાવધાની અને સાવચેતી રાખવાનું એક પ્રમાણ એ બતાવવામાં આવ્યું છે. કારણ કે આપણે ત્યાં સૂર્યગ્રહણ અને આપણે ત્યાં ચંદ્રગ્રહણ આ બંને જ્યારે થતા હોય છે ને, ત્યારે એનો વેદ અથવા તો એનું સૂતક કાળ એ ઘણી બધી સાવધાની અને સાવચેતી રાખવાનું પ્રમાણ આપે છે. ગ્રહણ દરમિયાન આપણે ત્યાં એના નકારાત્મક વલણો, જેને ટૂંકમાં મિત્રો આપણે કહીએ ને તો કે ખરાબ સમય અથવા તો અશુભ સમય, આપણે અમુક પ્રકારના એવા કાર્ય કરવા જતા હોઈએ ને, ત્યારે સર્વપ્રથમ આપણે એના માટે થઈને મુહૂર્ત જોતા હોઈએ છીએ અથવા તો કોઈ સારું ચોઘડિયું જોતા હોઈએ છીએ. ત્યારે આ હોળીનો દિવસ અને ધૂળેટીનો પૂર્વનો દિવસ, આમ તો જોવા જઈએ તો હોળી અને ધૂળેટીનો પર્વનો આ મધ્ય દિવસ બતાવવામાં આવેલો છે. અને એમાં પણ જ્યોતિષની દ્રષ્ટિએ આ વખતે જોવા જઈએ ને તો રેડ મૂન એટલે કે રક્તચંદ્રમાં આ આવતીકાલનું જે ગ્રહણ થવા જઈ રહ્યું છે એ રક્ત ગ્રહણ થવા જઈ રહ્યું છે. અને ઘણા બધા એના નકારાત્મક પાસાઓ જે કહેવાય એ આપણને પ્રાપ્ત થવાના છે. અને એ ગ્રહણની અસરો શું શું આપણને જોવા મળે, તો અત્યારે વર્તમાનમાં ઘણા બધા ટીવી ન્યૂઝ ચેનલમાં પણ આપણે કહેલું છે. અને એની નકારાત્મક અસર ક્યાંક ને ક્યાંક અગ્નિને લઈ અને તકલીફો થાય, ક્યાંક ને ક્યાંક યુદ્ધના એંધાણો. તો અત્યારે ઇઝરાયલનું આપણે યુદ્ધ આ જોઈએ છીએ, ઈરાન અને ઇઝરાયલ. તો આ પણ એનું, કારણ કે મંગળ અને સૂર્ય તો અંગારક યોગનું સર્જન પણ બતાવવામાં આવેલું છે. અને એનાથી આગળ તોરલબેન, જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે ને, એ સિંહ રાશિમાં થવા જઈ રહ્યું છે. અને વિશેષતઃ નક્ષત્ર પણ એ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે. કારણ કે જે માસ બતાવવામાં આવ્યો છે એને આપણે ફાલ્ગુન માસ કહીએ છીએ. તો આપણે ત્યાં પહેલાના સમયમાં નક્ષત્ર આધારિત આપણે ત્યાં મહિનાઓના નામ હતા. શ્રવણ નક્ષત્ર ઉપરથી શ્રાવણ પડ્યું, પૂર્વા ભાદ્રપદ ઉપરથી ભાદરવો પડ્યું. એમ પૂર્વા ફાલ્ગુની જે નક્ષત્રમાં ગ્રહણ થવા જઈ રહ્યું છે, જે રાશિમાં ગ્રહણ થવા જઈ રહ્યું છે, અને પ્રોપરલી એ જ મહિનો એટલે કે ફાગણ માસ પણ ચાલી રહ્યો છે. અને આપણે ત્યાં ફાગણ માસનો એકદમ મધ્ય ભાગ એટલે કે પૂર્ણિમા. અને હોળી પ્રગટાવવાનો ભાવ પણ એ હતો કે એ સાયંકાલે પૂર્ણિમા પરિપૂર્ણ થઈ જાય છે. એટલા માટે થઈને આ ચંદ્રગ્રહણનો વેદ કે ચંદ્રગ્રહણનો સૂતક આપણને અસર ન કરે, એટલા માટે થઈને આપણે શુભ કાર્ય પણ આગલા દિવસે કરીએ છીએ. તો આવા ઘણા નકારાત્મક પાસાઓ આ ચંદ્રગ્રહણ દરમિયાન આપણને એ જોવામાં આવે છે અને બતાવવામાં પણ આવેલા છે. ખાસ કરીને હર્ષલ મહારાજ, એ જાણવું છે કે સૂતક લાગતું હોય છે જ્યારે ગ્રહણ હોય ત્યારે, અને એમાં પણ આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ છે. દાન પુણ્યનો પણ મહિમા તેમાં આપણે ઘણી વખત વર્ણવાયેલો છે. આપણી પરંપરાઓમાં પણ એ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણમાં ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ, એ મને લાગે છે આપણે જણાવીએ દર્શકોને. બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય TV13 ના માધ્યમ દ્વારા. પહેલા તો આ ગ્રહણથી કોઈ ડરવાનું નથી. ઘણા બધા વૈજ્ઞાનિકો અને ઘણા બધા લોકો આને ખગોળીય ઘટના પણ ગણતા હોય છે. પરંતુ મિત્રો, આ જ્યોતિષ આધારિત આપણું સનાતન વૈદિક હિન્દુ સંસ્કૃતિ અને જ્યોતિષ એ આપણા વેદોનું અંગ બતાવવામાં આવ્યું છે. વેદો જેના દ્વારા, વેદનારાયણ જેના દ્વારા જોવે છે ને, એને આપણે ત્યાં જ્યોતિષમ અયનમ ચક્ષુ. અને એ જ્યોતિષના 5 અંગો મુખ્ય છે, જેને આપણે પંચાંગ કહીએ છીએ. તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. અને આના અનુસાર જ દરેક ઘટનાઓ ઘટતી હોય છે. તો આપણે એક માધ્યમ બને છે. જ્યોતિષ આપણને ડરવાનું નથી કહેતા, પણ સાવધાની અને સાવચેતી રાખવાનું પ્રમાણ આપે છે કે આ સમય આપણા માટે થોડો અશુભ છે, અથવા તો આ સમય આપણા માટે આવો છે, તો આમાં આપણે સાવધાની રાખીએ. તો વિશેષતઃ
ત્રણ રાશિઓને સાવધાની રાખવાનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. એક તો સિંહ રાશિ, જેનો અધિપતિ જ સૂર્ય બતાવવામાં આવેલો છે. તો સિંહ રાશિની અંદર જ પ્રોપરલી આ ચંદ્રગ્રહણ થવાનું છે. તો ક્યાંય ને ક્યાંય સિંહ રાશિના જાતકોને શારીરિક તકલીફો ન પડે, એ નકારાત્મક અસર ન કરે, એના માટે સાવધાની રાખવાની. એનાથી આગળ બતાવવામાં આવ્યું છે વૃશ્ચિક રાશિને પ્રમાણ બતાવવામાં આવ્યું છે. અને અંતિમ રાશિ મીન રાશિ. આ ત્રણ રાશિના જાતકોએ થોડી આ ચંદ્રગ્રહણ દરમિયાન સાવધાની રાખવાની જરૂર છે. અને સૂતકમાં આ બધું પાળવાના નિયમો પણ એ જ બતાવવામાં આવ્યા છે. આપણે ત્યાં ગર્ભિણી સ્ત્રી હોય, ગર્ભાવસ્થાને સમય પ્રાપ્ત કર્યો હોય, કોઈ એવા રોગિષ્ઠ લોકો હોય, કોઈ એવા વધારે વૃદ્ધત્વને પ્રાપ્ત થયેલા લોકો હોય, તો એને આ ગ્રહણના સૂતક કાળ દરમિયાન આપણે એને બાદ રાખીએ છીએ, બહાર નથી જતા. કારણ કે ભૂતકાળમાં આપણને ઘણા બધા એવા ઉદાહરણો પ્રાપ્ત થયેલા છે. અને એટલા માટે થઈ સૂર્ય સિદ્ધાંત, નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ, આ ત્રણ ગ્રંથોની અંદર ચંદ્રગ્રહણ હોય, સૂર્યગ્રહણ હોય, એને લગતી આ સૂતક કાળ, આ વેદ, આ બધા પ્રમાણો આપવામાં આવેલા છે. તો ઘણી બધી સાવધાની રાખવામાં આવતી હોય છે. આપણે ત્યાં શુભ કાર્યો વંચિત રાખવામાં આવે. તમે આગળ વાત કરી કે સાવધાની તો રાખીએ છીએ, પરંતુ શું કાર્ય કરવા જોઈએ? તો શાસ્ત્ર કહે છે કે અમુક અમુક એવો સમય હોય ને, ત્યારે 4 પ્રકારના કાર્ય કરવામાં આવે તો એનું વિશેષ ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. તો એક પ્રમાણ છે કે ખલો યજ્ઞે વિવાહે ચ સંક્રાંતૌ પુત્ર જન્મની અને ગ્રહણે વ્યતિપાતે ચ દાનમ ભવતિ તાક્ષય. વ્યતિપાત હોય, ગ્રહણ હોય, સંક્રાંતિ પર્વ હોય, વિવાહાદિ કાર્ય હોય, યજ્ઞાદિ કાર્ય હોય, ત્યારે સ્નાન, દાન, જપ અને હોમ. આમ જોઈએ ગ્રહણ સમય દરમિયાન લોકો ઘણા બધા તીર્થોમાં જઈને સ્નાન કાર્ય કરતા હોય છે. તો સ્નાનનું પણ એક પ્રકારનું મહત્વ છે. ત્યારબાદ દાન કાર્ય કરતા હોઈએ છીએ. ભગવાને જે આપણને અર્પણ કર્યું છે, તો આપણી શક્તિ અનુસાર દાનાદિ કાર્ય પણ કરવું જોઈએ. ત્યારબાદ એ કદાચ ન થઈ શકે તો ઘણા લોકો યજ્ઞનું અનુષ્ઠાન પણ કરતા હોય છે. આ ગ્રહણ દરમિયાન જે સૂતક કાળ પ્રારંભ થાય ને, ત્યારે એ યજ્ઞાદિ કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે. એ પણ ન થઈ શકે તો શાસ્ત્ર એવું કહે છે કે આપણે બેઠા બેઠા જે સમય દરમિયાન ગ્રહણ થવાનું છે, એ સમય દરમિયાન મંત્રના જપ તો કરી શકીએ ને. તો આ ગ્રહણ દરમિયાન, ગ્રહણના સૂતક કાળ દરમિયાન ઈષ્ટ મંત્ર હોય, કોઈ ગુરુ મંત્ર હોય, અથવા તો ચંદ્રનો જ મંત્ર બતાવવામાં આવ્યો છે. અને એનો બીજ મંત્ર છે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ સોમાય નમઃ. આ મંત્રનો પણ ગ્રહણ સૂતક કાળ દરમિયાન મંત્રનો જપ અનુષ્ઠાન કરવામાં આવે તો પણ ચોક્કસથી આપણને એનું પુણ્ય છે, એનું જે ફળ છે, અરે એ મળે કે ન મળે, પણ કમસે કમ એ ગ્રહણની જે નકારાત્મક અસરો છે, એનો જે ખરાબ હોરાઓ છે ને, એ તો આપણને સ્પર્શ ન જ થાય બેન. તો એટલા માટે થઈ આ સાવધાની અને સાવચેતી રાખી અને આ ગ્રહણ કાળને આપણે પૂર્ણ કરવો જોઈએ. સામાન્ય રીતે દેવસ્થાનો જે હોય છે તે ગ્રહણ દરમિયાન બંધ રાખવામાં આવતા હોય છે. તે સમયે ભગવાનના દર્શન નથી થઈ શકતા. જે આપણા ઘરમાં પૂજા સ્થાન હોય, એમાં શું ધ્યાન રાખવું જોઈએ, શું તકેદારી તમામ લોકોએ રાખવી જોઈએ? દેવસ્થાન વિશે આપણે જો વાત કરવામાં આવે તો મોટા મોટા મંદિરોમાં જે મૂર્તિની અંદર પ્રાણ તત્વ અર્પણ કરવામાં આવે છે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે બ્રાહ્મણો દ્વારા મંત્રોનું એક વાઇબ્રેશન છે. શબ્દ એ બ્રહ્મ છે. અને ભૂતકાળમાં આવા ઘણા બધા ઉદાહરણો આપણને મળેલા છે બેન. એટલા માટે થઈને આપણે જોઈએ મોટા મોટા મંદિરોમાં એ સૂતકકાળ દરમિયાન દર્શન બંધ રાખવામાં આવે છે. કારણ કે એ મૂર્તિની અંદર રહેલી જે ઓજસ્વીતા છે અને તેજસ્વીતા છે, એનું ઔદાર્ય અને એનું લાવણ્ય એ ખંડિત ન થાય. એટલા માટે થઈ ગર્ભની અંદર જ એ આરતી સંપન્ન કરવામાં આવે છે, ફાળાદી કાર્ય બધું સંપન્ન કરવામાં આવે છે. અને પછી ત્યાં દર્ભ મૂકી, દર્ભ એ ભગવાન વિષ્ણુના અંગ બતાવવામાં આવેલો છે. એ દર્ભ દ્વારા ગ્રહણનો જે અશુભ સમય છે અથવા જે સૂતક છે એ વેદ છે આપણને નથી લાગતો. એટલા માટે થઈને ઘરની અંદર પણ આપણે પૂર્વકાળમાં જુઓ, રસોડામાં, રસોઈ ઘરમાં પણ આપણે અન્ન 6 મહિના કે 12 મહિનાનું ભેગું આપણે ભરતા હતા. તો એ અસર ન કરે એટલા માટે ઘરની અંદર પણ આપ જ્યારે જો ગ્રહણ કાળ પાડો છો, ગ્રહણ કાળને તમે માનતા હો, તો ચોક્કસથી દર્ભની સળીઓ લાવી અને પીવાનું પાણી હોય, જળ હોય, એની અંદર પણ દર્ભ સલાકા રાખવી જોઈએ. ત્યારબાદ આપણો સ્ટોર રૂમ હોય ત્યાં પણ રાખવી જોઈએ. ઘર મંદિરની અંદર પણ
આપણે પડદા હોય કે દરવાજા હોય એ દર્ભશલાકા મૂકી અને દરવાજા બંધ કરી અને ઘરની અંદર આપણા ઈષ્ટ મંત્રનું અથવા તો કોઈ ગુરુ મંત્રનું અવશ્ય રટણ એ કરવું જોઈએ. કારણ કે ઘણા બધા લોકો એવા છે કે આજે પણ આ ગ્રહણ સમય દરમિયાન તોરલબેન શાસ્ત્ર કહે છે જલપાન ન કરવું, તો એ પાણી પણ નથી પીતા. એમાં અન્ન ગ્રહણ કરવાનું તો એક બાજુ રહ્યું, ગ્રહણ સમય દરમિયાન એ લોકો જલપાન પણ નથી કરતા. તો આવી સામાન્ય બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ ને તો પણ આપણને આ ગ્રહણની જે નકારાત્મક અસરો છે અથવા જે ખરાબ વાઇબ્રેશન આપણને પ્રાપ્ત થવાનું છે એમાંથી આપણે ચોક્કસથી બચી શકીશું. જે 3 રાશિ ખાસ સાચવવાનું છે, જે 3 રાશિ વિશે તમે ખાસ કરીને વાત કરી, એ 3 રાશિઓએ શું વધારે તકેદારી રાખવાની છે? એ કાલ પૂરતું સાચવવાનું છે કે આવનારા થોડા દિવસો પણ એમણે અમુક પ્રકારની તકેદારી રાખવી જોઈએ? આમ તો બહુ શ્રેષ્ઠ વાત કરી. ગ્રહણ જ્યારે થાય છે ને બેન, તો એ ગ્રહણની પૂર્વે 2.5 દિવસ લોકો ભલે જે 9 કલાક આગળ ને 9 કલાક પાછળ, પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ એક પ્રકારનું વાતાવરણનું વાઇબ્રેશન હોય છે. અને એ વાઇબ્રેશન હમણાં થોડા સમય પહેલા જ એક મીડિયાની અંદર મેં આપ્યું હતું, તો એની અસર આપણને જોવા મળી છે કે ગઈકાલથી યુદ્ધના પણ ભણકારા આપણને જોયા એ ચાલુ થયા છે. તો એ ગ્રહણની અસરો, એટલે શાસ્ત્ર તો એવું કે છે કે ગ્રહણ ભલે એ બપોરે 3 વાગે અને 2:20 ચાલુ થવાનું છે અને 6:47 ની આજુબાજુ કદાચ પરિપૂર્ણ થવાનું છે, પરંતુ એની અસરો એ તમને 2.5 દિવસ સુધી રહે છે. ક્યાંય ને ક્યાંય સિંહ રાશિના જાતકો છે તો માનસિક ઉગ્રતાના કારણે થઈ અને વાતમાં એ ગુસ્સો આવી જાય. ક્યાંક ને ક્યાંક એવા આકસ્મિક યોગો બને છે, ક્યાંક કોઈ શારીરિક તકલીફો ઉત્પન્ન થાય. તો આવા બધા યોગો, આવા બધા ઘર્ષણો આ ગ્રહણના કારણે થઈ એ વાતાવરણની અસર તમારા શરીરને અથવા તો તમારા મનને કરવાની જ છે. કારણ કે ચંદ્રમાં મનસો જાતસ્તોહો સૂર્યો અજાયત. આ વખતે જે ગ્રહણ છે રક્ત ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે અને ચંદ્ર છે સીધો મનનો કારક છે. તો મનને સંલગ્નતા રાખી આ 3 રાશિના જાતકોએ આ વિશેષ કાળજી રાખવાની છે. અને એનાથી પણ જો મુક્ત થવું હોય ને તો જ્યોતિષમાં એક પ્રમાણ આપવામાં આવ્યું છે કે કાંસ્ય પાત્રની અંદર, એક કાંસાના પાત્રની અંદર થોડું જલ ભરી અને જ્યારે ગ્રહણ પરિપૂર્ણ થાય ને એ સમયે જ્યારે ચંદ્રમાના દર્શન થાય ત્યારે એ ચંદ્રમાના પડછાયાની અંદર તમારા મુખનું પ્રતિબિંબ અને તમારા આ ચંદ્રનું પ્રતિબિંબ એ કાંસ્ય પાત્ર એટલે કે કાંસાની વાટકીમાં એક સાથે જોવાનું છે. અને જેને એ પ્રતિબિંબ જોયા પછી એ ઘરની બહાર મૂકી દેવાનું છે અને બીજા દિવસે કોઈ ગરીબને કે કોઈ બ્રાહ્મણને અથવા તો મહાદેવના મંદિરમાં એ પાત્ર તમારે પધરાવવાનું છે. તો જે રાશિ દોષ બતાવવામાં આવ્યો છે એ રાશિ દોષમાંથી કાંસુ છે ને એ ગ્રહણ કરે છે. એ ક્યાંક ને ક્યાંક ચંદ્રમાના કિરણોને પણ પ્રાપ્ત કરવા વાળું બનતું હોય છે. આ વૈજ્ઞાનિક કારણ બતાવવામાં આવેલું છે. તો આ એક સમાધાન પણ છે. સમસ્યાની સાથે સાથે જોવા જઈએ તો 3 રાશિના જાતકોએ શક્ય હોય તો રાત્રિના સમયે એક કાંસાના પાત્રમાં જલ ભરી અને ચંદ્રમાનું પ્રતિબિંબ અને પોતાનો પડછાયો આ એક સાથે જોઈ અને એમાંથી એ મુક્તિ એ મેળવી શકે છે. અન્ય રાશિના જાતકો માટે ખાસ આપ શું સૂચન કરશો? અન્ય રાશિના જાતકો માટે આપણે જોવા જઈએ તો વૃષભ રાશિ છે, ધન રાશિ છે અને કુંભ રાશિ છે. એને પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક 12 પ્રકારની રાશિઓને શુભાશુભ અસર કરવા વાળું, શુભાશુભ પુણ્ય અર્પણ કરવા વાળું એવું આ ચંદ્રગ્રહણ જ્યારે બની રહ્યું છે ત્યારે વિશેષ મેં કહ્યું એ પ્રમાણે ધન રાશિ છે, કુંભ રાશિ છે અને વૃષભ રાશિ છે, એને પણ થોડી સાવચેતી અને સાવધાની રાખવાની જરૂર છે. ક્યાંક અશુભ ફળ આ ગ્રહણ સમય દરમિયાન આપણને પ્રાપ્ત ન થાય એની સાવધાની સાથે સાથે કર્ક રાશિ છે, કારણ કે કર્કનો અધિપતિ ચંદ્રમા છે, મિથુન રાશિ છે, કન્યા રાશિ છે. તો આ 3 કે 4 પ્રકારની જે રાશિ છે એને આ ચંદ્રમાં શુભ ફળ પણ અર્પણ કરે. એવું નથી કે દરેકને ખરાબ ફળ જ અર્પણ થાય. ક્યાંક ને ક્યાંક અમુક રાશિઓ જે મેં વાત કરી એ પ્રમાણે મિથુન રાશિ હોય, કર્ક રાશિ હોય કે કન્યા રાશિ હોય, એના માટે થઈ અને આ ચંદ્રગ્રહણ શુભ ફળ એ સારું ફળ લઈને આવે અને એના કારણે થઈ એને કંઈક ઉત્તરોત્તર પ્રગતિ અને ઉન્નતિ પણ આ જ સમય દરમિયાન પ્રાપ્ત થઈ જતી હોય છે. તો વિશેષતઃ આવું શુભાશુભ ફળ અર્પણ કરવા વાળું એવું આ રક્તચંદ્ર ગ્રહણ એ થવા એ જઈ રહ્યું છે.
સામાન્ય રીતે લોકોના મનમાં ચંદ્રગ્રહણની વાત હોય કે સૂર્યગ્રહણની વાત હોય તો પહેલો ડરનો ભાવ આવતો હોય છે કે ગ્રહણ છે એટલે થોડુંક પહેલેથી જ લોકો થોડા ડરી જતા હોય છે. મને લાગે છે કે તમે કીધું કે આને ખગોળીય દ્રષ્ટિએ પણ આપણે જોઈ શકીએ છીએ અને ગ્રહણમાં અમુક બાબતોની જો સાવચેતી રાખી લઈએ તો આપણી પરંપરાઓમાં જે વાતો લખેલી છે એમાંથી પણ તમે મતલબ એનું જે નુકસાન છે તેમાંથી તમે બચી શકો છો. બચી એવા શકાય છે. ખાસ જે લોકો છે એમને તમે ખાસ શું કહેવા માંગશો? TV13 ના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે બેન આગળ જ વાત કરી કે ડરવાની કે કોઈ બીવાની આમાં જરૂરિયાત જ નથી. અને હવે તો આપણું વિજ્ઞાન પણ એટલું બધું આગળ પહોંચ્યું છે જી કે ખરેખર આપણે એને નરી આંખે જોઈ શકતા નથી, છતાં પણ અમુક પ્રકારના એવા સાધનો કે યંત્રો દ્વારા પણ જે તે સમયે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થતું હોય છે ને ત્યારે આપણે એ અમુક પ્રકારના વિશેષ ચોક્કસ સાધનો કે યંત્રો દ્વારા એ ગ્રહણ સમયને અથવા તો એ સૂર્યને કે ચંદ્રને આપણે દર્શન કરતા હોઈએ છીએ, આપણે જોતા હોઈએ છીએ. જી આપણે વેદ અને વિજ્ઞાનને સાથે લઈને ચાલવા વાળા વ્યક્તિ છીએ અને આપણું શાસ્ત્ર કોઈ પણ જગ્યાએ ક્યાંય ડરાવવાની, કોઈ ધમકાવવાની કે કોઈ બીવડાવવાની વાત કરતું જ નથી. એ આગળ જ કીધું કે આપણું શાસ્ત્ર છે ને શસ્ત્ર ધાતુમાંથી બનેલું આ શબ્દ છે અને શાસ્ત્ર એટલે પોતે ધારણ કરવા વાળું છે, એ વહન કરવા વાળું છે અને ધારણ કરે એટલે ધાત્રી. તો એ મને તમને સૂચન કરે છે કે ડરવાનું નથી, આપણે બીવાનું નથી. પણ જી અમુક સમયે ધાત્રીનો એક માં કહી શકાય ને બેન, ધાત્રી એટલે માં જે ધારણ જી કરે છે, જે પોષણ કરે છે. તો શાસ્ત્ર પણ આપણી માં જ છે. એ અમુક સમયે જયારે બાળક આગળ જાય છે ને આગળ ખાડો છે તો એ માં આપણને સાવચેતી રાખવાની, સાવધાની રાખવાનું કહેશે કે બેટા આગળ ખાડો છે, થોડી સાવધાની રાખી અને તું વહન કરજે. તો એમ મારું તમારું શાસ્ત્ર પણ મને તમને સૂચન કરે છે કે આ ગ્રહણ કાળ છે, આ સમય આપણા દરેકને માટે થોડો અશુભ સમય છે. એની હોરાઓ, એ નકારાત્મક હોરાઓ આપણને અર્પણ ન થાય એટલા માટે તો એને શાસ્ત્ર મને તમને ટકોર કરવા આવે છે, નહીં કે બીવડાવવા, નહીં કે ડરાવવા. જી કે તમે આમાં સાવધાની રાખજો, આ સમય તો નીકળી જ જવાનો છે. કોઈએ કીધું ને છે, કોઈએ કીધેલું છે ને એ સમય ભી નીકળ જાયેગા. સારો હોય જી કે ખરાબ હોય. તો આ સાવધાની અને સાવચેતી રાખી અને આપણા ઈષ્ટ મંત્રોનો જપ કરતા કરતા આ જે નકારાત્મક હોરાઓ છે એને દૂર કરી અને પાછું એ શુભ ફળ આપણે પ્રાપ્ત કરીએ, એવો જ એક ભાવ આજે આ TV13 ના માધ્યમ દ્વારા હું કહેવા માંગીશ. બિલકુલ. ખૂબ ખૂબ ધન્યવાદ હર્ષલ મહારાજ, આપ જોડાયા અને દર્શકો સુધી આ મહત્વપૂર્ણ જાણકારી આપે આપી અને વહેંચી એના માટે. તો દર્શક મિત્રો, આજે આપણે ચંદ્રગ્રહણને લઈને ખાસ કરીને વાત કરી રહ્યા હતા. ચંદ્રગ્રહણની શું અસરો થવાની છે અને તેની જે બાબતો છે જે અથવા નકારાત્મક બાબતો છે તેમાંથી તમે કેવી રીતે તેને બચી શકો છો, કઈ કઈ રાશિને તેની અસર થશે. અને સૌથી મોટી વાત કે આ ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે ચંદ્રગ્રહણથી ડરવાની જરૂર નથી. આપણી શાસ્ત્રોમાં, આપણી પરંપરાઓમાં, આપણા ઈષ્ટમાં એટલી તાકાત છે કે તેનું જાપ કરવાથી, મંત્ર જાપ કરવાથી કે સ્મરણ કરવાથી જે મુશ્કેલ સમય છે તે પસાર થઈ જતો હોય છે. આવી જ મહત્વપૂર્ણ કેટલીક અન્ય ચર્ચાઓ સાથે ફરીથી જોડાઈશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.